અમરેલી તાલુકાના મોટા ગોખરવાડા ગામે ખેડૂત કિરીટભાઈ કથિરિયા અને જયંતિભાઈ કથિરિયાએ કમિશન એકાઉન્ટ વિપુલભાઈ ટીબરિયા દ્વારા મણના રૂપિયા 1450ના ભાવે કુલ 500 મણ જેટલા કપાસનો સોદો કર્યો હતો, જે ગઈકાલે સાંજે ભરવાનો હતો, જેથી ટ્રક સાથે 9 થી 10 મજૂરો ખેડૂત જયંતિભાઈના ઘરે આવી કપાસ તોલવાનું શરૂ કર્યું હતું। એક ભારીના 20 કિલો એવી 22 ભારી ટ્રકમાં વજન કરી નાખી હતી, પરંતુ સાથે સાથે મજૂરો દ્વારા અમુક ભારી નજર ચૂકવી માપતોલ કર્યા વગર જ નાખી દેવામાં આવી હતી, જેની શંકા જતા કિરીટભાઈએ કથિરિયાએ કપાસ તોલવાનું કામ અટકાવી વિરોધ કર્યો હતો। મજૂરોને કહેવામાં આવ્યું કે આમાં વજન કર્યા વગર ભારીઓ જાય છે, ત્યારે મજૂરો માનવા તૈયાર ન હતા। ગાડીમાં ભરેલો કપાસ ફરી વજન કરવા સહમત બન્યા ત્યારે ટ્રકમાંથી 22 ભારી કપાસનું વજન કરતા 44 મણની જગ્યાએ ગાડીમાંથી 54 મણ અને 14 કિલો કપાસ નીકળતા સૌ કોઈ સ્તબ્ધ બની ગયા હતા, જેમાં કુલ 9 મણ જેટલો કપાસ વધુ ભરવામાં આવ્યો હતો। આખરે ખેડૂતે 100 નંબર ડાયલ કરીને સમગ્ર વાતની જાણ કરી હતી। આખરે ગરીબ મજૂરો હોવાથી માનવતાને ધ્યાને લઈ ખેડૂતે દિલગીરી બતાવી અને સમાધાન કરી સુખદ અંત લેવાયો હતો। 22 ભારી તોઈ દીધી ને 4 ભારી વધારે 4 ભારી વધારાની મફતની લઈ ગયા હતા, એવું થયું ને? જોઈખા વગરની મફતની, એટલે 9 મણમાં 4 કિલો ઓછો। 9 મણમાં 4 કિલો ઓછો, બરોબર। 44 મણમાં તમે 10 મણ કપા જેવો 10 મણ જેવો કપા મફત લઈ ગયા, બરોબર? ચેક કરતા કેટલો નીકળ્યો? 9 મણ વધારે નીકળ્યો ને? 9 મણ વધારે નીકળ્યો। આ ભાઈ નું નામ બોલાવો। સુરજભાઈ। હે ભાઈ? સુરજભાઈ। આખું નામ બોલો। સુરજભાઈ શકુભાઈ। અટક પરમાર। કયું ગામ? કતકપુરા। આ હું બેડું તમે અત્યારે જોયું, મને આખી હકીકત કયો શું હતી? આ ઓલો મજૂરે 4 ભારી લઈ લીધી હતી ભાઈ, 4 ભારી વધારે નીકળી, 22 ભારી તોઈ દીધી। 22 ભારી માં 4 ભારી વધારે નીકળી, બરોબર? એક ભારી કેટલા મણની હતી? 40 કિલોની 2 મણ। 2 મણની ભારી માં તમે 10 મણ જેવો કપા મફત લઈ લીધો, બરોબર? અરવિંદભાઈ ધીરુભાઈ બાપુભાઈ। કયું ગામ? કતકપુરા। કતકપુરા। આ કેટલી ભારી વધારે નીકળી આમાં? 4 ભારી નીકળી એટલે 9 મણ કપાસ લીધો। 9 મણ? હા, 4 9 મણ કપા વધારે લઈ ગયા ને? હા, હું તમારું આખું નામ બોલો। સાગર પરમાર, વજુભાઈ પરમાર। કયું ગામ? કતકપુરા। આ તમે કેટલા જણા આવ્યા હતા અહીંયા? અમે 9 જણા, 8 જણા, 9 જણા હતા। એ ઓલો એક ભાઈ આઈલો ગયો। આ કઈ જીનનો કપા હતો? એ તો જીની જીનને તમને ના ખબર હતી। તો તમારા તમે કોને કહેવાથી આવ્યા હતા? અમે તો જો બધા હા, જણા ભાઈનો ફોન એટલે ભાઈનો ફોન અમે કીધો ક્યાં ભાઈને? ફોન આવ્યો તો અમને શેઠનો ફોન આવ્યો। ક્યાં શેઠ કોણ છે? શેઠ કોણ છે? દલાલ કોણ? શેઠની અમને ખબર નથી ભાઈ, જો અમે તમે કોનો કપા કહેવાથી આવ્યા હતા એ ભરવા? વિપુલભાઈ। વિપુલભાઈ કોણ? અરે આ ભાઈનો ફોન આ આવ્યો, ઓલો દલાલ જેવલો ભાઈ રહ્યો ને, વિપુલભાઈ ના કહેવાથી આવ્યા હતા તમે? એનો ફોન। એટલે એને ફોન કર્યો ને અમે આ આવ્યા। તમે ક્યાં ઉતારવાના હતા કપા? અમે ખબર ના ભરીને ઉતરી તો ગયા। તમે એમને તમારે ક્યાં ઉતરી જવાનું હોય? અમે ગમે ગામડે ઉતરી જાય ને પછી અમારા ગામ જઈ જઈએ। કેટલા ક્યાંનો કપા છે શું છે એ તમને ખબર ન હોય? માતાજીના તો છોકરા, આ તમે કોના કહેવાથી વધારે નાખ્યો કપા? કોઈના કહેવાથી નહીં અમે। તો હું કામ નાખ્યો? તમને મળતો નથી, તમે નાખ્યો હું કામ? અમે અંદર હતા ને ઓલો ભાઈ એક હતો ને તોલાથી, તો તોલાટને કઈ લેવા દેવા હોય આમાં? એ તો કેમ ખબર, અમે તો ભાઈ નોખા બધા હોય, તમારી આખી ગેંગ હોય તમને ન ખબર હોય? એટલે ગેંગ હોય પણ અમે નોખા બધા હોય। આ શું નામ છે ભાઈ તમારું? ભરતભાઈ। હે? ભરતભાઈ ભરતભાઈ? પરમાર। આખું નામ બોલો ને? ભરતભાઈ વિરમભાઈ। પરમાર। કયું ગામ? કતકપુરા। આ કેટલા મણ કપા ગયો વધારે? 9 મણની વાત હાલે છે સાહેબ? હાલે છે નહીં, તમે જોયું? આ 9 મણ, તમે માનો છો વધારે ગયો? 9 મણ લીધો તો અમે તો અમારું કામ કરતા હતા। લીધો તો એમ નહીં, ચોર્યો તો એમ હા, કહો. એટલે 9 મણ લીધો તો હું। ચોરી જ કહેવાય ને? હા, એ તો સોરી જ કહેવાય। બરોબર ને? આ ખેડૂ કઈ રીતે બનાવે છે કપા તમને ખબર છે? ના, એ તો બરોબર જ છે ને। શું બરોબર છે? એટલે ના, એ તો હાચી વાત છે ને। એ તો તો કેમ તમે ભાઈ પકડાણા પછી તમે એમ કીધું કે આ કપા વધારે છે, પેલા કેમ નો નાખ્યો? તમારી વાત જ એવો હારો વાર અમને તો અમે તો અંદર હતા, અમને તો કઈ ક્યાં અંદર હતા? હા, ભારી વાર્તા હતા અમે। હા, તો એટલે ઈ તમને ખબર જ હોય ને, ત્યાં જ હતા તમે ભારી તમે જ વાળતા હતા. એટલે ભારી અમે નહીં, એટલે ભારી વાળા જે હતા ને એ બાંધવા આમાં કોનો ભાગ હોય? એ તો અમને કાંઈ ખબર ના આવે ભાગની તો। કપા કોનો છે? મને એમને ખબર જ ના હોય કે અમને મજૂરી આપી દીધી, મજૂરી। તમને ત્યાં કેમ ઓળખે? અહીંયા આ ગામના દલાલ તમને કેમ ઓળખે? તમને કેમ ફોન કર્યો ભરવાનો? અમને તો કાંઈ ખબર જ ના, અમે ખાલી એમનો અમારો કામનો મતલબ હોય ખાલી કામ, અમને મજૂરી આપી દીધી, અમે ઉતરી ગઈ। એમને તમને કોણે કીધું ભરવાનું? ગાડી ભરવાનું કોણે કીધું? તો અમે તો મજૂરી અમને થોડી ખબર હોય। પણ કોકે કીધું તો છે ને, એમને કઈ તમે ભરવા થોડા આવ્યા હોય? વિપુલભાઈ કીધું। કોને કીધું તું? વિપુલભાઈ। વિપુલભાઈ. તો વિપુલભાઈ તમે કેમ ઓળખો અહીંયા? તમારું ગામ ને આ તો એ શેઠ નું નામ તો કહું છું, શું છે એમ? એમને તો ખબર ના હોય કઈ।
તો તમને એ ભાઈ કીધું એ ભાઈ તમને ઓળખતા નથી, તમારા નંબર એની પાસે છે ને? હવે અમે તો મજૂરી અમારે એટલી ખબર ના હોય કે એમને. લક્ષ્મણ રાજેશ ગોહિલ, અચ્છા, તો ગામ યુવનગર, હે યુવનગર ગામ. તમને કેમ ખબર પડી કે આ કપા એટલો વધારે છે? સાહેબ, હું તો ઠાઠામાં હતો સાહેબ, મને તો કઈ ખબર ન હોય. એમ નહીં, તમે જ કીધું ને ત્યાં કે ભાઈ આ કે છે. એ મજૂર બધા કેવા ગયા સાહેબ, હા. મને આવીને ત્યાં કીધું, રજૂ કર્યું મને કે 4 ભારી કે લેવાઈ ગઈ છે બાપા. તો મેં અહીંયા આવીને છોકરાઓને માર્યા. મેં કહું આવું કરાય, એવું ભૂલ ના, આટલી બી ભૂલ ના કરે. ઓલા ભાઈને છતાં ખબર હતી, ભાઈને કહી દેવું જોઈએ ને સાહેબ. તો તમે એક સમજદાર જુઓ, બરોબર ને? તમને કોણે કીધું કપા ભરવાનું? અમને તો મજૂર ફોન આવ્યો સાહેબ, કોનો ફોન આવ્યો હતો? તોલાટનો. શું નામ છે તોલાટનું? હે તોલાટનું નામ? વિપુલભાઈ. વિપુલભાઈ. જુનાગઢથી સાહેબ બેઠા, અમને તો કઈ ખબર ના હોય માંથી કઈ શેઠી આવતા ને કોણ આવતા. ગાડી ક્યાંની છે? હવે ગાડીની તો સાહેબ ખબર ન હોય, અમને જુનાગઢ ઉતરી જાય છે ભરી. આખું નામ હરખું બોલો. પરવીન કારા ગોહિલ, હા, કયું ગામ? માણાવદર. માણાવદર. આ કપા વધારે નીકળ્યો, તમે જ હતા એમાં? મને કઈ આમ હિસાબ તો કઈ આવતું હારવામાં તમે હતા ને? શેર ભારી લીધી. એટલે ત્યાંથી હા શાર ભરી લીધી ને તમે? શું કામ લીધી? ઓલા ઉતાવળમાં લેવાઈ ગઈ ભાઈ. ઉતાવળમાં કેમ લેવાઈ ગયું? જોઈ ખાવ વગરની તમે અહીં જોકી નથી, ડાયરેક્ટ તમે લઈને વી ગયા ગાડીમાં નાખવા. તો તમને એટલી જ ખબર હોય ને કે આ ભારી જોખવી પડે. તો જોખ્યા વગરની કેમ લઈ ગયા? એ લેવા એક તો વી ગઈ. લેવા વાળા તમે હતા, અહીંથી તમે લઈ ગયા છો. મને તો ટૂંકમાં હું સમજુ. હા, ટેક આવ્યા પછી ક્યું અહીં લાવવાની હોય ને કાંટે, તો સીધી કાં લઈ ગયા તમે? મને એમ કે તોરે લેવો તો મેં ડાયરેક્ટ ન્યા તોડેલી ક્યાંથી હોય? ભરતા હતા ન્યા હું તો તોડાવવાનું. આમ હારતો હોય ને મને તો ખબર ના હોય. આમાં તમારો ભાગ છે કઈ? ના ના આપણે તો કઈ. વિપુલભાઈ રામજીભાઈ ટીબડિયા, ગામ નાના ગોખરવાળા, અને 22 ધારણમાં 44 મણમાં 9 મણમાં 6 કિલો ઓછો કપા ગયો છે, એટલો વધુ નીકળ્યો છે. એટલે 9 મણ જેવો કપા વધારે 9 નીકળ્યો. મણ જેવું નીકળ્યો. એટલે એટલો કપા વધારે જોઈખા વગરનો નાખી દીધો હતો. વિનાનો પાટો મારીને ગાડી છટકાવેલી આ લોકોએ મજૂરે. બરોબર. આ કપા કોનો છે? કપા કિરીટભાઈ કાબાભાઈ કથિરિયા મોટા ગોખરવાળા. નહીં, આ છે આ કોના માલિક કોણ? આ ક્યાં દેવાનો હતો કપા? આ માધવજીન જુનાગઢ લાલભાઈ. આ એનો જીનવાળાનો કપા હતો? આ જીનવાળાએ ગાડી મોકલી. અચ્છા, તમે આ મજૂર તમે બોલાવ્યા હતા? નહીં, શેઠે મોકલ્યા હતા, એ કે હું ગાડી મોકલું છું. અચ્છા, તો હવે શું કરશું? આ કાયદેસર થવાનું છે કે? શેઠને ફોન કર્યો તો એણે કીધું કે એને કોઈને જવા ન દેતા, પોલીસ કેસ કરો. જયંતિભાઈ પોપટભાઈ કથિરિયા, મોટા ગોખરવાળા, તાલુકો જિલ્લો અમરેલી. મેં નાના ગોખરવાળાના વિપુલભાઈ રામજીભાઈ ટીબડિયા હસ્તક કપા વેચ્યો હતો 1450 રૂપિયા મણ. અમે એ કપા જોખવા સાંજે આવ્યા એટલે એને 22 ગાંહડી જોખી, અને એમાં 22 ગાંહડી 20 કિલોની હતી, અને બીજી 5 ગાંહડી બીજી લઈ ગયા, 4-5 ગાંહડી. એટલે એ જોખ્યો એટલે 9 મણ ને 16 કિલો થયો વધારાનો. 44 મણે 9 કિલો ને 16 કિલો. પછી મેં એ લોકોને કીધું એટલે એ લોકો માનતા નહોતા, એટલે પાછો કપા બધો જોખાયો ફરીને, એટલે એટલો કપા વધારે નીકળ્યો. પછી મેં ભરતભાઈ સુતરિયાને ફોન કર્યો, આપણા સાંસદને. એટલે એણે એમ કીધું કાયદેસર કરો, નંબર ડાયલ કરો એટલે એની PCR આવશે અને એ લોકો બધું કરશે. પછી તમે કેસ કર્યો ફરિયાદ 100 નંબરમાં? આ 100 નંબરમાં કેસ કર્યો એટલે પછી તાલુકામાં એ લોકોને કર્યો, એટલે તાલુકાની 2 ગાડીઓ આવી, એ લોકોને અત્યારે લઈ જાય છે ને ખટારોય લઈ જાય છે એ લોકો. અમે કાલે કપાસ વેચ્યો તો 1450 ભાવનો. એમાં એ લોકો કપાસ જોગતા એની 3-4 ગાંહડી વધારે લઈ ગયા હતા. પછી અમે એ કપા પાછો જોખાયો એટલે એ એમ કહેતા હતા કે ભૂલ થઈ ગઈ છે. પછી અમે એના શેઠને ફોન કર્યો એટલે એને શેઠે કીધું અમારે એવું કાંઈ હોય નહીં, અમારે તો જે માલ આવે એ જ પૈસા દેવાના હોય છે. પછી આ પોલીસ સ્ટેશન અમે લઈ ગયા હતા ને આ મજૂરને હિસાબે કીધું જવા દો, નાના છોકરાવાળાને રોવા મીડ્યા હતા ને એવું બધું મીડ્યા ને કરગરવાન. એટલે પછી કીધું જવા દો હવે, ને એને એમ કહી દીધું કે ભાઈ અમરેલી જિલ્લામાં કપાસ એવા આવશે નહીં જોખવા આવડા કોઈ. એ રીતે પછી સમાધાન કરીને જવા દીધા.